હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સિંગ ભજીયા બનાવવાના છીએ. તો એકદમ પરફેક્ટ માપ સાથે અને કીધેલી ટ્રીક સાથે જો તમે પણ આ રીતે સિંગ ભજીયા બનાવશો તો ખૂબ જ સરસ બનશે. જુઓ, એમના માટે મેં એક બાઉલ જેટલું સિંગ લીધી છે. કાચા જે દાણા હોય છે એ જ દાણા લેવાના છે અને એને કોઈ પણ આપણે જ્યુસ ગાળવાનો ગળ્યો હોય છે એમની અંદર મેં લીધા છે. હવે એમની અંદર આપણે પાણી એડ કરવાનું છે. આપણા દાણા છે એને આપણે માત્ર પલાળવાના છે, પલાળીને રાખી મૂકવાના નથી, ભીના કરવાના છે. તો એમને આ રીતે પાણી નીચે કોઈ પણ બાઉલ રાખી અને આ રીતે સારી રીતે દાણા પલળે એ રીતે રાખી અને લગભગ આમને 30થી 35 સેકન્ડ સુધી જ માત્ર અડધીથી પોણી મિનિટ માટે જ આ રીતે આપણે દાણાને પલાળવાના છે. તો આપણે દાણાને પલાળી અને ત્યારબાદ આપણે એમને લેશું. તો આ રીતે દાણાને પલળવા માટે રાખી દઈએ 30-35 સેકન્ડ સુધી. હવે જુઓ, આપણા દાણા પલળે છે ત્યાં આપણે એમના જે લોટને કરવાનો છે એ લોટ મસાલા સાથે આપણે રેડી કરી લઈએ. તો એક બાઉલ લીધું છે, એની અંદર જે માપથી આપણે દાણા લીધા છે એ જ માપથી આપણે એનો અડધાથી ઓછો બાઉલ જેટલો આપણો ઘરનો ચણાનો લોટ લીધો છે. એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લીધો છે. જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ વાપરી શકો છો અને 1 ચમચી જેટલો મેં ચોખાનો લોટ પણ એડ કર્યો છે. હવે એમની અંદર મસાલા કરી દઈએ. તો 1 ટીસ્પૂન જેટલું મતલબ કે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરીશું, થોડો એવો સંચળ પાવડર, તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, થોડી એવી હળદર અને છેલ્લે થોડી એવી આપણે હિંગ એડ કરીશું. એનાથી એમનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને એકદમ સરસ ટેસ્ટી આપણા સિંગ ભજીયા રેડી થશે. હવે જે આપણે દાણા રાખ્યા હતા એ દાણાને આપણે એકદમ પાણી નિતારી અને આ લોટની અંદર જ મિક્સ કરી દેવાના છે. જો વધારે પણ દાણા પલળવા નથી દેવાના, નહીંતર એકદમ સોફ્ટ થઈ જશે. આપણે બસ મીડિયમ જ એમને પલળવા દેવાના છે અને હવે આમને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને જોવાનું છે કે આમાં જો કોરો લોટ દેખાતો હોય તો આપણે પાણી એડ કરવાનું છે, પણ પાણી એડ કરવાની પણ એક ટ્રીક છે. એ ટ્રીક પ્રમાણે જ આપણે પાણી એડ કરવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો કે આમાં પાણીની થોડી એવી જરૂરિયાત છે. તો આપણે થોડું પાણી લઈ અને બસ હાથનો ઉપયોગ કરવાનો ને આ રીતે થોડું થોડું પાણી આ રીતે ઉપર છાંટતું જવાનું છે અને લોટની અંદર સારી રીતે મિક્સ કરતું જવાનું છે. આપણું સરસ મજાના દાણાને એકદમ કોટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એ જ રીતે પાણીને લેશું હાથમાં ને આ રીતે ફરતી બાજુથી થોડું થોડું દાણાની ઉપર એડ કરતું જવાનું છે અને દાણાને સારી રીતે હલાવી આ રીતે અને મિક્સ કરતું જવાનું છે અને એકદમ સરસ કોટ થવા દેવાના છે. હવે તમે જોઈ શકો છો મોટા ભાગનો આપણો લોટ છે એ દાણાની ઉપર કોટ થઈ ગયો છે. થોડી એવી પાણીની જરૂરિયાત હજી લાગે છે, તો થોડું પાણી લેશું આપણે અને આ રીતે સરસથી એમની ઉપર રેડી અને દાણાને સારી રીતે કોટ કરી અને હવે જુઓ, તમે જોઈ શકો છો કે એ દાણાની ઉપર સરસ કોટ થઈ ગયા છે. તો હવે આને આ જ સ્થિતિની અંદર લગભગ 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે અને આ રીતે રેસ્ટ આપી અને 15 મિનિટ બાદ આપણે જોશું અને આગળની પ્રોસેસ કરીશું. હવે જો 15 મિનિટના સમય બાદ આપણે જોઈએ તો દાણા છે એ સરસ થઈ ગયા છે, મસાલો કોટ થઈ ગયો છે, પણ જુઓ એકબીજાની સાથે ચીપકેલા છે. તો હવે એને એકદમ છૂટા કરવા માટે એની અંદર આપણે લગભગ 1.5 સ્પૂન જેટલો આપણે ચોખાનો લોટ છે એ ચોખાનો લોટ એડ કરી અને આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને તમે લગભગ 1 મિનિટની અંદર જોશો તો આપણા દાણા છે એકદમ ચીપકેલા જે દેખાતા હતા એ સરસ મજાના એકદમ છૂટા હવે તમે જોઈ શકો છો. દેખાય છે ને, એકદમ દાણો છે એ સરસ છૂટો થઈ ગયો છે. હજુ તો બરાબર મિક્સ પણ નથી થયો લોટ. ત્યાં તમે જોઈ શકો છો કે આપણા દાણા છે એકદમ સરસ કોટ થઈ ગયા છે ચોખાના લોટ સાથે અને સરસ મજાના એક દાણો છૂટો થઈ ગયો છે. તો એ આપણે તળવા માટે પણ સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ થવા માટે રાખ્યું હતું, એ ચેક કરી લઈએ આપણે. તો તેલ પણ લગભગ ગરમ થઈ ગયું લાગે છે. તો હવે આપણે હળવા હાથે આપણે દાણા છે એ બધા દાણાને હળવે તેલની અંદર આ રીતે એડ કરતા જવાના છે અને સરસ એકદમ કુરકુરા ક્રિસ્પી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એમને સરસથી ફ્રાય કરી લેશું. તો આપણે એમને થવા દઈએ. અને જુઓ, તળતી વખતે પણ આપણે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. આપણે એમને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે, પ્લસ આપણે એમને આ રીતે ઝારાની મદદથી આ રીતે પલટાવવાનું ચાલુ જ રાખવાનું છે.
એમ કરવાનું કારણ શું છે તો એ સરસ મજાના ફરતી બાજુથી એક જ સરખા ફ્રાય થશે, સરસ એકદમ ક્રિસ્પી થશે. નહીંતર શું થશે, એમને રહેવા દેશું તો કોઈ બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને ઉપરની સાઈડથી કદાચ હલાવશું નહીં તો એ સોફ્ટ રહી જશે. તો આપણે આ રીતે લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે, પણ આ રીતે આપણે એમને આ હલાવતા રહેવાના છે અને સરસ મજાના ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાના છે. તો આપણે એ કરી લઈએ. જો આ રીતે અલટાવી પલટાવીને લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાણા પણ એકદમ સરસ તમે જોઈ શકો છો, સિંગ ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ઉપર જે બબલ્સ થતા હતા એ બબલ્સ પણ એકદમ ઓછા થઈ ગયા છે. એનો મતલબ એવો છે કે આપણા સિંગ ભજીયા છે એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો આપણે એમને કાઢી લઈએ અને એમની ઉપર હજી એક મસાલો એડ કરવાનો છે. સાંભળ્યો ને તમે એમનો અવાજ છે ને, એકદમ સરસ મજાના ક્રિસ્પી. હવે જુઓ, એમની ઉપર આપણે અત્યારે ચાટ મસાલો એડ કરીશું. એમનો ચાટ મસાલાનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને આપણે જ્યારે ગરમા ગરમ હોય ત્યારે જ આપણે ચાટ મસાલો છે એમની ઉપર સ્પ્રિંકલ કરવાનો છે. થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈએ તો આપણા સિંગ ભજીયા છે બજાર જેવા જ એકદમ સરસ ટેસ્ટી એવા સિંગ ભજીયા એકદમ સરસ રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.